જે પ્રકારે શિવની જે વિવિધ પ્રતિકૃતિઓ જે છે ત્યાં ડ્રોનના માધ્યમથી દર્શાવવામાં આવશે અને તે પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ડ્રોનનો નજારો જે છે, આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેના કારણે લોકો પણ અહીંયા એક ઝલક જોવા માટે, નિહાળવા માટે તો પ્રધાનમંત્રી મોદી જેઓ દર્શનાર્થે પહોંચી ચૂક્યા છે। પ્રધાનમંત્રી મોદી અહીં સોમનાથ દાદાના દર્શને આવ્યા છે। 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ મહાદેવ। તેમના દર્શન કરીને પ્રધાનમંત્રી પોતે પણ અભિભૂત થયા છે। આ અદ્ભુત નજારો અત્યારે આપ ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આવી પહોંચ્યા છે। અહીં મંદિરના પૂજારીએ તેમને તિલક કરીને તેમને આવકાર્યા। આ પહેલા જે ભીડ હતી સાંજના સમય દરમિયાન પણ જ્યારે પ્રધાનમંત્રી મોદીનું આગમન થયું હતું ત્યારે, અને હવે જ્યારે પ્રધાનમંત્રી મોદી અખંડ ધૂનમાં સામેલ થવા માટે આવ્યા છે તે પહેલા દર્શનાર્થે તેઓ પહોંચ્યા છે સોમનાથ દાદાના। તો સૌ કોઈ મહાદેવના દર્શનાર્થે જ્યારે આવે ને તો ત્યારે સામાન્ય વ્યક્તિની જેમ જ આવતા હોય છે, પછી રાજા હોય કે સામાન્ય જનતા હોય। ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવવા માટે, તેમની પૂજા અર્ચના કરવા માટે પ્રધાનમંત્રી મોદી આવ્યા છે। તો એ જ ભાવના સાથે આવ્યા છે જે એક સામાન્ય શ્રદ્ધાળુને મનમાં હોય છે, તેના મનોમસ્તિષ્કમાં હોય છે। ઓમકાર મંત્રનો 72 કલાકથી જે જાપ ચાલી રહ્યો છે તેમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે અને તે પહેલા આ દ્રશ્યો આવ્યા છે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ દર્શન કરીને ધન્યતા અનુભવી। આ દ્રશ્યો આપે સામાન્ય રીતે દરેક વખતે જોયા હશે જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી
કોઈ પણ મંદિરમાં જાય તો અલગ જ પ્રકારની ભાવના, અલગ જ પ્રકારની પ્રાર્થના તેમના ચહેરા પર છલકાતી હોય છે. સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, પ્રધાનમંત્રી મોદી દર્શનાર્થે પહોંચ્યા છે, સોમનાથ દાદાના દર્શન કર્યા છે તેમણે.